વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરસી પૂરી આપણે ઘરે જ બનાવીશું અને એકદમ માર્કેટ સ્ટાઇલ જેવી એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. અહીંયા આપણે એક મોટો બાઉલ લીધું છે, તેમાં આપણે 1 વાટકી રાજગરાનો લોટ એડ કરીશું. જો તમારી પાસે રાજગરાનો લોટ ના હોય તો માર્કેટમાં ઘણા બધા લોટ મળે છે ફરાળી, તમે લઈ શકો છો. ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું 1 ચમચી ફરાળી મીઠું. ત્યારબાદ 1 ચમચી આપણે શેકેલા જીરાનો પાવડર અને અડધી ટીસ્પૂન આપણે કાળી મરીનો પાવડર એડ કરીશું. આપણે મસાલા એડ કરીશું, તેનાથી ટેસ્ટ છે તે બહુ જ મસ્ત આવશે આપણી ફરસી પૂરીમાં. અને ત્યારબાદ આપણે તેમાં સફેદ તલ એડ કરીશું 1 ચમચી અને બધું મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં થોડું પાણી એડ કરતા રહેવાનું છે અને આપણે લોટને બાંધી લેવાનો છે. તો આપણે અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે લોટ છે તે આપણે ઢીલો નથી બાંધવાનો. અહીંયા આપણે જે ભાખરીનો લોટ બનાવીએ, જે લોટ બાંધીએ તેવો આપણે અહીંયા કઠણ લોટ બાંધવાનો છે. ત્યારબાદ આપણે 1 ચમચી આપણે તેલ એડ કરીશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું લોટને અને મસળી લઈશું. લોટ એકદમ સરસ રીતે મસળશો તો આપણી જે ફરસી પૂરી છે તે બહુ જ મસ્ત બનીને તૈયાર થશે. તો અહીંયા મેં મસળી લીધો છે. હવે આપણે આ લોટને બિલકુલ પણ રેસ્ટ નહીં આપીએ, નહીં તો આપણી જે ફરસી પૂરી છે તે બિલકુલ પણ સરસ એવી નહીં બને અને આ લોટ છે તે એકદમ ઢીલો પડી જશે અને આપણી ફરસી પૂરી બગડશે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે. હવે આપણે કટ કરી અને હું તમને બતાવું તો એકદમ જાળીદાર આપણો આ લોટ તૈયાર થયેલો છે. અહીંયા આપણે કઠણ બાંધેલો છે લોટ. હવે આપણે લુવો લઈ લઈશું અને આપણે આ રીતે પાટલી પર વણી લઈશું. તો આપણે હાથેથી જો ફેરવશું તો આપણો જે લોટ છે તે ફાટશે અને આપણે પૂરી છે તે બિલકુલ પણ બનશે નહીં. તો આ રીતે મેં મોટી સાઈઝની રોટલી વણી અને આ રીતે ગ્લાસની મદદથી આપણે આ એક સાઈઝની પૂરી આપણે તૈયાર કરી લઈશું. તમે નાના લુવા કરી અને તમે ફરસી પૂરી તૈયાર કરી શકો છો. તો મેં અહીંયા આ રીતે 4 પૂરી મેં બનાવી લીધી. હવે આપણે જે એક્સ્ટ્રા લોટ છે તેને આપણે કાઢી લઈશું અને આપણે જે ફરસી પૂરી છે તેમાં આપણે આ રીતે ચપ્પાના મદદથી કાપા કરી લઈશું. તો અહીંયા એકદમ ઝીણા ઝીણા કાપા કરી રહી છું, તો બહુ જ મસ્ત દેખાવ આવે છે તેનાથી. તો અહીંયા આપણે બધી ફરસી પૂરીમાં આપણે કાપા લગાવી લીધા અને આપણે આ રીતે ચપ્પાના મદદથી એકદમ સાવધાનીથી આપણે પાટલી પરથી આપણે ડિમોલ્ડ કરી લઈશું આપણી પૂરીને. અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે. મેં પાછળની સાઈડ કાપા નથી કરેલા, મેં વન સાઈડ કાપા કરેલા છે. તમે બંને બાજુથી કાપા કરી શકો છો. અહીંયા આપણે આ રીતે આપણે ફરસી પૂરી તૈયાર કરી લઈશું અને પાટલી પરથી ડિમોલ્ડ કરી લઈશું એકદમ સાવધાનીથી, નહીં તો આપણી પૂરી છે તે તૂટવાના ચાન્સીસ રહે છે. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને આપણે બધી જ પૂરી અહીંયા આપણે તૈયાર કરી લેવાની છે. અહીંયા મેં બાજુમાં ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધેલું હતું પહેલેથી જ. અને આપણું તેલ છે તે એકદમ સરસ એવું ગરમ હોય ત્યારે જ આપણે ફરસી પૂરી એડ કરવાની છે. અહીંયા મેં મીડિયમ ટુ લો ફ્લેમ રાખેલી છે અને આપણે જે ફરસી પૂરી છે તે આપણે હાઈ ફ્લેમ પર જો તળીશું તો એકદમ લાલાશ પડતી અને એકદમ કાળી દેખાશે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે આ ફરસી પૂરીને તૈયાર કરવાની છે. તો આપણે ફરસી પૂરી છે તેને તળાતા વાર લાગશે અને ક્રિસ્પી થતા વાર લાગશે, જેથી આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે ફરસી પૂરી તૈયાર કરી લઈશું અને તમે જોઈ શકો છો અહીંયા મેં ફરસી પૂરી છે તે તૈયાર કરી લીધેલી છે. તો અહીંયા આપણે જરાના મદદથી આપણે એક્સ્ટ્રા ઓઇલ છે તે આપણે નિતારી લેવાનું છે,
જેથી આપણી ફરસી પૂરી છે તે એકદમ સરસ એવી લાગે, બિલકુલ પણ ઓઇલી ના લાગે. અને હવે આપણે બીજી ફરસી પૂરીને પણ આપણે અહીંયા એ જ રીતે તળી લઈશું. તો અહીંયા આપણે જે ક્રિસ્પી કરતા આપણને 5 મિનિટ લાગી જાય છે અહીંયા તળતા. તો અહીંયા આપણે 5 મિનિટ તળી લેવાની અને ક્રિસ્પી કરી લેવાની. તો અહીંયા આપણે ફરસી પૂરી છે તે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ક્રિસ્પી આપણી ફરસી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો વ્રત ઉપવાસમાં તમે ખાઈ શકો છો. અત્યારે તો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. તો આ ફરસી પૂરી જરૂરથી ટ્રાય કરો અને કમેન્ટમાં જરૂરથી મને જણાવો કે આજની રેસીપી તમને કેવી લાગી ફ્રેન્ડ્સ. તો જેને એકદમ ક્રિસ્પી તમને તોડીને પણ બતાવું છું, બહુ જ મસ્ત. તો આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં મળે. બાય બાય.